નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગણદેવીકર જ્વેલર્સમાંથી ભીડનો લાભ લઈને મહિલાએ ₹3.54 લાખની સોનાની બંગડીઓની ચોરી કરી હતી. પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 9 નવેમ્બરના રોજ ધનતેરસના દિવસે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ગણદેવીકર જ્વેલર્સમાં ધનતેરસનો તહેવાર હોય શોરૂમ ખાતે સોનાની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ હતી. દરમિયાન 9 નવેમ્બરના રોજ બપોરના સમયે શોરૂમમાં સોનાની બંગડીઓ ખરીદવા માટે 3 અજાણી સ્ત્રીઓ આવી હતી, જે પૈકી એક મહિલા શોરૂમના પહેલા માળે શોરૂમની સેલ્સ ગર્લ કેશર જગદીશભાઈ તેજવાની પાસે ગઈ હતી અને સોનાની બંગડીઓ જોવા માટે માંગી હતી. જો કે તે દિવસે ધનતેરસનો તહેવાર હોવાથી ગ્રાહકોની ખૂબ જ ભીડ હોવાથી અજાણી સ્ત્રી સેલ્સ ગર્લ કેશરની નજર ચૂકવી સોનાની 2 બંગડી ચોરી કરી હતી. પરંતુ દિવાળીનો તહેવાર ચાલતો હોવાના કારણે સ્ટોકનું બરાબર કાઉન્ટિંગ કરી શક્યા ન હોય, જે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. તારીખ 12 નવેમ્બરના રોજ શોરૂમ ઉપર સોનાના દાગીનાનો સ્ટોક ચેક કરતા ₹3.54 લાખની સોનાની 2 બંગડીઓની ઓછી જણાઈ આવી હતી, જેથી તેની જાણ શોરૂમ માલિક સુનિલભાઈ લક્ષ્મણરાવ ગણદેવીકરને કરવામાં આવી હતી. સોનાની બંગડીઓની ચોરી થઈ હોવાની શંકા જતા શોરૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ધનતેરસના દિવસે ખરીદી કરવા આવેલ મહિલાએ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. સમગ્ર મામલે ગણદેવીકર જ્વેલર્સમાં ચીફ એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતા નિલેશ મધુસૂદન કદમે રાવપુરા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંગડી ચોર મહિલાની શોધખોળ હાથ ધરી છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.